Hello friends, so far we have completed the types of prospectus. So our next topic for discussion is the another mode of issuing the securities, that is to say a private placement. So we have discussed the modes of issuing the securities by the company, in which we have discussed the issue of the securities through the public offer, for which we require the prospectus. Now another mode of issuing the securities, that is private placement. So what are the provisions relating to the private placement that we will discuss? So let's start with the meaning of the private placement. So what is the meaning of private placement? So any offer or invitation to subscribe the securities to a selected group of person. Okay. Prospectus માં આપણે ઓફર કોને કરતા હતા? We are inviting the public to subscribe the securities of the company. But in case of private placement, we are inviting to the selected group of persons. Okay, select કોણ કરશે? Selected by the company. બરાબર, તો જે લોકોને કંપનીએ સિલેક્ટેડ પર્સન્સ છે, જે સ્પેસિફાઈડ લોકો છે, જેને આપણે ઓફર કરીએ છીએ, ઇન્વિટેશન ટુ ઓફર આપીએ છીએ કે સબસ્ક્રાઇબ અવર સિક્યુરિટીઝ, તો એને કહી શકાય પ્રાઇવેટ પ્લેસમેન્ટ. ઇન અધર વર્ડ્સ કે જે પબ્લિક ઓફર નથી, તો ઓબ્વિયસલી શું બનશે? પ્રાઇવેટ ઓફર. અને પ્રાઇવેટ ઓફર થ્રુ જે કંઈ બી સિક્યુરિટીઝ આપણે ઇસ્યુ કરીએ છીએ એને શું કહી શકાય? પ્રાઇવેટ પ્લેસમેન્ટ. So now let's discuss the legal provisions regarding the private placement. So first, person to whom the offer to be made. Okay. આ ઓફર છે તમે કોને કરી શકશો? તો જે આપણે જોયું પ્રોસ્પેક્ટસના કેસમાં આપણે ઓફર કોને કરીએ છીએ? વી આર ઇન્વાઇટિંગ ધ પબ્લિક ઇન જનરલ, કે જેમાં કોઈનું નામ નથી, દરેક લોકો, કોઈ સ્પેસિફિક પર્સન નથી, કદાચ આપણે કોઈને ઓળખતા નથી, આપણે સિમ્પલ એવું કહીએ છીએ કે વી આર ઇસ્યુઇંગ અવર શેર એટ ધીસ પ્રાઇસ. And we are inviting the public to subscribe the securities of the company. But in private placement, the offer shall be made only to the selected group of persons identified by the board of directors. એવા લોકો કે જેને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ઓળખતા હોય, મનમાં આવે, જેને ઓળખતા નથી, જેને ખબર નથી જેના વિશે, એવા કોઈ વ્યક્તિ નહીં. સિલેક્ટેડ લોકો કે જેને આઈડેન્ટિફાય કરેલા છે, કોણે? બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. તો પબ્લિક ઓફરમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એવું કહેશે કે આ બધી પબ્લિક જેટલી છે ઇન્ડિયાની, આખા ઇન્ડિયાની પબ્લિક છે, બધાને અમે ઓળખીએ છીએ. વી હેવ આઈડેન્ટિફાઈડ ધ પર્સન્સ, વી આર આઈડેન્ટિફાઈડ ધ પીપલ ફ્રોમ ધ પબ્લિક, તો બધાને અમે ઓળખીએ છીએ. તો કે ના, અહીંયા રિક્વાયરમેન્ટ શું છે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એને આઈડેન્ટિફાઈડ કરેલા હોય એન્ડ હુઝ નેમ એન્ડ એડ્રેસીસ આર રેકોર્ડેડ બાય ધ કંપની. એવા લોકો કે જેના નામ સરનામા છે કંપનીના રેકોર્ડ્સમાં છે, રજિસ્ટર થયેલા હોય, રેકોર્ડ થયેલા હોય, એવા જ લોકોને, મીન્સ એવા લોકો કે જેને તમે આઈડેન્ટિફાય કરો છો, જેની બેઝિક ઇન્ફોર્મેશન, જેનું એડ્રેસ, જેના કોન્ટેક્ટ નંબર્સ છે, જે તમારી પાસે અવેલેબલ છે, અને એવા વ્યક્તિને તમે બાય ધેર નેમ, એના ચોક્કસ નામથી આપણે એને ઇન્વિટેશન આપતા હોય છે. તો કંપનીના રેકોર્ડ્સમાં જેનું નામ અને એડ્રેસ રેકોર્ડેડ છે, ક્યારે રેકોર્ડેડ છે? પ્રાયોર ટુ ધ ઇન્વિટેશન ટુ સબસ્ક્રાઇબ ધ સિક્યુરિટીઝ. કાંઈ ઘણીવાર એવું બનશે કે ઇન્વિટેશન આપી દીધું, પછી નામ નંબર મળશે, તો એ તો ઓબ્વિયસલી શેર એપ્લિકેશનમાં બધો ડેટા હશે જ. તો અહીંયા તમારી પાસે આ ડેટા અવેલેબલ હોવો જોઈએ. શું ડેટા હોવો જોઈએ? નેમ ઓફ ધ સબસ્ક્રાઇબર એન્ડ એડ્રેસ ઓફ ધ સબસ્ક્રાઇબર. ક્યારે હોવો જોઈએ? તો કે પ્રાયોર ટુ ધ ઇન્વિટેશન ટુ સબસ્ક્રાઇબ ધ સિક્યુરિટીઝ. નેક્સ્ટ ધ ઇન્વેસ્ટમેન્ટ સાઇઝ. સો એન ઇન્વેસ્ટમેન્ટ સાઇઝ પર પર્સન shall not be less than 20,000 rupees of face value. તો તમે જે શેર્સ આપવાના છો, ઓફર કરો છો, ઇન્વાઇટ કરો છો, તો એમાં દરેક વ્યક્તિ છે, મિનિમમ આ વ્યક્તિને તો કે શેર્સ શું આપેલું છે? શેર્સ હેવિંગ ધ ફેસ વેલ્યુ ઓફ એટલીસ્ટ 20,000, મિનિમમ 20,000 છે એની ફેસ વેલ્યુના શેર્સ તો ઓફર કરવા છે. નહીંતર તો તમે શું કરશો? તો હજારો માણસોના નામ અને એડ્રેસ છે લઈ આવશો અને બધાને 10-10, 15-15 શેર્સ છે, બરાબર, જેની ફેસ વેલ્યુ છે. સે ફોર એક્ઝામ્પલ ફેસ વેલ્યુ ઓફ ધ શેર્સ ઇઝ ₹10, તો 10 રૂપિયાનો એક શેર છે, એવા તમે 10 શેર છે એકને આપશો, બીજાને 20 શેર્સ આપશો, તો આમાં તો નંબર ઓફ પર્સન્સ છે વધી જશે. તો એટલા માટે ઇસ્યુ સાઇઝ આપણને કીધી છે કે મિનિમમ, પછી ત્યાં આપણને આપેલી નોટ લેસ દેન 20,000 ઓફ ધ ફેસ વેલ્યુ. તો ફેસ વેલ્યુ મિનિમમ 20,000, તો ફેસ વેલ્યુ હોવી જ જોઈએ. ઓકે, નોર્મલી તો અત્યારે કોઈ પણ કંપની છે માર્કેટમાં પબ્લિક ઇસ્યુ ક્યારે લઈને આવશે? કે જ્યારે એ પ્રીમિયમ કલેક્ટ કરવાની કેપેસિટી એનામાં હોય,
તો ઓબ્વિયસલી ફેસ વેલ્યુ કરતાં તો ઇસ્યુ પ્રાઇસ છે વધારે જ હશે. તો અહીંયા આપણે ઇસ્યુ પ્રાઇસ કન્સિડર નથી કરવાના. ઇસ્યુ પ્રાઇસ છે મે બી કદાચ બની શકે કે ઇસ્યુ પ્રાઇસ છે 1 લાખ રૂપિયા પણ હોય, પણ અહીંયા આપણે ચેક શું કરવાનું છે, ફેસ વેલ્યુ. અને ફેસ વેલ્યુ મિનિમમ કેટલી હોવી જોઈએ, 20,000 પર પર્સન. 20,000ની ફેસ વેલ્યુના શેર્સ છે ઓફર થવા જોઈએ. નેક્સ્ટ, complete information about the such offer shall be filed with the registrar within a period of 30 days of the circulation of the private placement offer letter. તો પ્રોસ્પેક્ટસમાં તો આપણે લોકોને ઇન્ફોર્મ કેવી રીતે કરીએ છીએ, ઇન્વિટેશન આપીએ છીએ થ્રુ ધ ઇસ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ. પણ આ કેસમાં તો આપણે પબ્લિકને બોલાવવાની નથી. તો જે લોકોને ઓફર કરીએ છીએ એને કેવી રીતે ઓફર કરશું, તો કે પ્રાઇવેટ પ્લેસમેન્ટ ઓફર લેટર છે, આપણે જે કંઈ સિલેક્ટેડ લોકો છે આ બધાને પર્સનલી એક લેટર લખી અને ઇન્વિટેશન આપશું કે પ્લીઝ સબસ્ક્રાઇબ ધ સિક્યુરિટીઝ ઓફ ધ કંપની. તો આ જે કંઈ તમે સર્ક્યુલેટ કરો છો પ્રાઇવેટ પ્લેસમેન્ટનો જે લેટર છે એ સબસ્ક્રાઇબ કરો છો, બરાબર, તો કે એના વિધિન 30 ડેઝ છે તમારે ઓફરની કમ્પ્લીટ ડિટેલ્સ છે આરઓસીમાં સબમિટ કરવી પડશે. મીન્સ કે કયા વ્યક્તિને કેટલા શેર્સ, શું ફેસ વેલ્યુ છે, કેવી રીતે તમે ઓફર કરેલા છે. ઓલ સચ ઇન્ફોર્મેશન શેલ બી ફાઇલ્ડ વિથ ધ આરઓસી વિધિન 30 ડેઝ ઓફ ધ સર્ક્યુલેશન ઓફ ધ પ્રાઇવેટ પ્લેસમેન્ટ ઓફર લેટર. તો પ્રાઇવેટ પ્લેસમેન્ટનો જે લેટર સેન્ડ કરીએ બધાને સર્ક્યુલેટ કરીએ છીએ, બરાબર, એના વિધિન 30 ડેઝ છે ડિટેલ્સ આરઓસીમાં સબમિટ કરવાની છે. નેક્સ્ટ, એન ઓફર કેન બી મેડ. ઓકે, તો પ્રાઇવેટ પ્લેસમેન્ટમાં આપણે ઓફર કેવી રીતે કરશું, તો કે ત્યાં કહે છે બાય પ્રાઇવેટ પ્લેસમેન્ટ ઓફર કમ એપ્લિકેશન ઇન ધ ફોર્મ PAS4. તો તમે જે ઓફર લેટર મોકલાવો છો એની જ સાથે શેર્સ એપ્લિકેશન પણ અટેચ કરી દેવાનું છે, અને જેના માટે કંપનીઝ એક્ટમાં એક ફોર્મ સ્પેસિફાઈડ છે અને આ ફોર્મ છે એનું નામ છે PAS4. તો આ ફોર્મમાં તમારે ઓફર લેટર કમ એપ્લિકેશન ફોર્મ, જે દરેક સ્પેસિફાઈડ લોકો કે જેના નામ અને એડ્રેસ આપણે રજિસ્ટર કરેલા છે આપણા રેકોર્ડમાં છે એવા લોકોને તમારા લેટર સર્ક્યુલેટ કરવાનું છે. નેક્સ્ટ, ધ નંબર ઓફ પર્સન્સ ટુ whom ઓફર ટુ બી મેડ ઇન અ ફાઇનાન્શિયલ યર. કોઈ પણ ફાઇનાન્શિયલ યરમાં મેક્ઝિમમ કેટલા લોકોને તમે આ પ્રાઇવેટ પ્લેસમેન્ટ થ્રુ શેર્સ ઓફર કરી શકશો. તો ત્યાં આ લિમિટ આપણને આપે છે, સેલ નોટ એક્સીડ 50 ઓર હાયર નંબર એઝ પ્રિસ્ક્રાઇબ. 50 કરતાં વધારે નહીં, અથવા તો જે પ્રિસ્ક્રાઇબ નંબર છે એના કરતાં વધારે નહીં. તો પ્રેઝન્ટલી આ પ્રિસ્ક્રાઇબ નંબર છે કેટલા છે, 200. તો કોઈ પણ ફાઇનાન્શિયલ યરમાં તમે મેક્ઝિમમ 200 લોકો છે જેને પ્રાઇવેટ પ્લેસમેન્ટ થ્રુ તમારા શેર્સ છે ઓફર કરી શકો. અધરવાઇઝ તો તમે શું કરશો, તો કે અલ્ટિમેટલી તો આપણે શું કરવા છે, ડેટાબેઝ જ કલેક્ટ કરવા છે, નેમ એન્ડ એડ્રેસ ઓફ ધ પર્સન. તો તમે એવું કરશો કે સે ફોર એક્ઝામ્પલ 50,000 પર્સન્સ છે, 1 લાખ પર્સન્સ છે કે જેના નેમ એડ્રેસ ડેટા કલેક્ટ કરી લીધો છે, અને આવો ડેટા છે અત્યારે ઘણી બધી જગ્યાએ માર્કેટમાંથી અવેલેબલ હોય છે. તો તમે આવો ડેટા પરચેસ કરી લેશો કે જેમાં એ વ્યક્તિનું નામ હોય અને એનું એડ્રેસ હોય. તો અહીંયા એક રિસ્ટ્રિક્શન છે, યુ કેન મેક ધ ઓફર મેક્ઝિમમ અપ ટુ 200 પર્સન્સ. અને આ 200 છે એમાં આપણે એક્સક્લુડ કરશું QIB. QIB મીન્સ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર, કે જેને સેબી છે, સેબીની એક ઇન્વેસ્ટર છે જેની એક કેટેગરી છે. તો આ QIB છે એને આપણે કન્સિડર નહીં કરીએ. આ સિવાય કંપની છે એના એમ્પ્લોઈઝ સ્ટોક ઓપ્શન થ્રુ શેર્સ એલોટમેન્ટ કરતી હોય તો એને પણ ઇન્ક્લુડ નથી કરવાના. તો આ સિવાયના મેક્ઝિમમ 200 પર્સન્સ છે કે જેને તમે પ્રાઇવેટ પ્લેસમેન્ટ થ્રુ શેર્સ ઓફર કરી શકશો. અને આ 200 મેમ્બર્સ છે નોર્મલી કોણ હશે, તો જે આપણે જોયું હતું પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મેક્ઝિમમ નંબર ઓફ પર્સન્સ છે એનું લિમિટેશન છે શું છે, 200. તો આવા 200 મેમ્બર્સ છે જેને તમે પ્રાઇવેટ પ્લેસમેન્ટ થ્રુ તમારા શેર્સ ઓફર કરી શકશો ઇન એગ્રીગેટ ઇન અ ફાઇનાન્શિયલ યર. તો માનો કે કોઈ ફાઇનાન્શિયલ યરમાં એક જ વખતે તમે એક સાથે 200 પર્સન્સને ઓફર કરી દીધી, વાત પૂરી. હવે તમે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં નવા શેર્સ માટે ઓફર કરી શકશો. પણ બની શકે એવું કે સે ફોર એક્ઝામ્પલ જૂન મહિનામાં તમે 50 પર્સન્સ છે જેને ઓફર કરેલી છે, તો નેક્સ્ટ ઓક્ટોબરમાં તમે તો કે ફર્ધર 50 પર્સન્સ છે એને તમે ઓફર કરી શકશો. તો હવે ફાઇનાન્શિયલ યરમાં 100 પર્સન્સ થઈ જાય છે. નેક્સ્ટ ઇસ્યુ આપણે લઈ આવો છે પ્રાઇવેટ પ્લેસમેન્ટ થ્રુ, તો હજુ આપણી પાસે મેક્ઝિમમ 100 પર્સન્સની લિમિટ અવેલેબલ છે. તો 100 પર્સન્સ છે એને કન્સિડર કેવી રીતે કરશો, ઇન એગ્રીગેટ ઇન અ ફાઇનાન્શિયલ યર. ફાઇનાન્શિયલ યરમાં જુદા જુદા ટાઈમે ગમે ત્યારે તમે શેર્સ ઓફર કરેલા હોય, બટ મેક્ઝિમમ નંબર ઓફ પર્સન ટુ whom ધ સિક્યોરિટીઝ આર ઓફર્ડ shall not exceed 200.
above restriction applicable individually for each kind of securities. Say for example તમે ઇક્વિટી શેર્સ ઓફર કરો છો તો ઇક્વિટી શેર્સ માટે 200%, પ્રેફરન્સ શેર્સ છે તો પ્રેફરન્સ શેર્સ માટે 200%, ડિબેન્ચર માટે ઓફર કરો છો તો ડિબેન્ચર્સ માટે 200 મેમ્બર્સ. તો દરેક જે સેપરેટ ટાઈપ ઓફ કેટેગરીઝ છે એના માટે 200 નંબર્સ છે એ શું છે? ઇન્ડિવિજ્યુઅલ નંબર્સ. નેક્સ્ટ, રાઇટ ટુ રિનાઉન્સ. રાઇટ ટુ રિનાઉન્સ મીન્સ કે એવા લોકો કે જેને તમે ઓફર કરેલી છે પણ એને આ શેર્સ પરચેસ કરવામાં ઇન્ટરેસ્ટ નથી. ઓકે, કંઈ વાંધો નહીં. તો એ શું કરી શકશે? તો કે આ જ પોતાના શેર્સ પરચેસ કરવાનો રાઇટ એ બીજા કોઈને ટ્રાન્સફર કરી શકશે. એને કહી શકાય રિનાઉન્સમેન્ટ ઓફ રાઇટ. તો ધ પ્રાઇવેટ પ્લેસમેન્ટ ઓફર એન્ડ એપ્લિકેશન શેલ પ્રોવાઇડ એની રાઇટ ઓફ રિનાઉન્સિએશન. તો આ કેસમાં તમે આવો કોઈ રાઇટ ઓફ રિનાઉન્સિએશન છે એ ઓફર નહીં કરી શકો. મીન્સ જેને ઓફર કરવામાં આવેલી છે એ જ વ્યક્તિ શેર્સ માટે અપ્લાય કરી શકશે. અધરવાઇઝ શું થાય? તો કે આપણે 200 મેમ્બર્સને ઓફર કરીએ છીએ, 200 મેમ્બર્સ પોતાને શેર્સ પરચેસ કરવામાં ઇન્ટરેસ્ટ નથી તો એ શું કરશે? તો કે એ બીજા લોકોને ઓફર કરી દેશે. તો સિમ્પલી અહીંયા આપણે કહી શકીએ કે રાઇટ ઓફ રિનાઉન્સ શેલ નોટ બી પ્રોવાઇડેડ ઇન ધ પ્રાઇવેટ પ્લેસમેન્ટ લેટર. તો જે લોકોને ઓફર કરીએ છીએ એવા જ લોકો એક્સેપ્ટન્સ આપવી પડશે, અને જો ઇન્ટરેસ્ટેડ નથી તો વાંધો નથી, તો એને શેર્સ માટે કોઈ ઇન્ટરેસ્ટ શો કરવાની જરૂર નથી. મોડ ઓફ પેમેન્ટ. તો પ્રાઇવેટ પ્લેસમેન્ટમાં જે પેમેન્ટ કરવાનું છે એ પેમેન્ટ તમે કેવી રીતે કરી શકશો? તો કે ત્યાં પણ આપેલું છે ચેક ઓર ડિમાન્ડ ડ્રાફ્ટ ઓર અધર બેન્કિંગ ચેનલ બટ નોટ ઇન કેશ. કારણ કે જો કેશ થ્રુ પેમેન્ટ કરશો તો ખબર નહીં પડે ફાઇનલી કે આ પેમેન્ટ કોની પાસેથી આવે છે. તો કોને તમે ઓફર કરેલી હતી, કોને તમે શેર્સનું અલોટમેન્ટ કરેલું છે, તો કે ટ્રેસ કરી શકાય નહીં. તો એટલા માટે પ્રાઇવેટ પ્લેસમેન્ટ થ્રુ તમે જે કંઈ બી શેર્સનું અલોટમેન્ટ કરો છો એમાં તો કે તમને કન્સિડરેશન્સ અમાઉન્ટ કેવી રીતે મળવી જોઈએ? તો કે ઓનલી થ્રુ ધ બેન્કિંગ ચેનલ. સેપરેટ બેંક એકાઉન્ટ. તો અહીંયા પણ જ્યાં સુધી શેર્સનું અલોટમેન્ટ નહીં થાય ત્યાં સુધી જે કંઈ બી શેર એપ્લિકેશન મની આવે છે, આ શેર એપ્લિકેશન મની છે એને આપણે શેમાં ટ્રાન્સફર કરશું? તો સેપરેટ બેંક એકાઉન્ટ ઓપન કરાવવાનું છે અને એમાં જ આ બધા જ એપ્લિકેશન મની છે જેને આપણે ડિપોઝિટ કરાવશું. અને જ્યારે શેર્સનું અલોટમેન્ટ થઈ જાય ત્યારે તો કે કંપનીના એક નોર્મલ બેંક એકાઉન્ટમાં એને ટ્રાન્સફર કરી શકાશે. એન્ડ સચ અમાઉન્ટ કેન બી યુઝડ ઓનલી ફોર ધ અલોટમેન્ટ ઓર ઇટ્સ રીપેમેન્ટ. તો જેટલું અલોટમેન્ટ થાય છે એને તમે તો કે કંપનીના શેર કેપિટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને નોર્મલ બેંક એકાઉન્ટમાં લઈ જઈ શકશો, અને જેનું અલોટમેન્ટ નથી થતું એને રીપેમેન્ટ માટે એપ્લિકેશન મની યુઝ થઈ શકે. નો ફ્રેશ ઓફર શેલ બી મેડ અંડર ધ પ્રાઇવેટ પ્લેસમેન્ટ વિધાઉટ અલોટમેન્ટ ઓર વિથડ્રોલ ઓફ ધ અર્લિયર ઓફર. ઓબ્વિયસલી તો કે તમે જે આની પહેલાં જે પ્રાઇવેટ પ્લેસમેન્ટની ઓફર છે હજુ એનું જ અલોટમેન્ટ નથી થયું, તો નવી કોઈ ઓફર છે તમે નહીં લઈ આવી શકો. ફર્સ્ટ ઓફ ઓલ યુ મેક ધ અલોટમેન્ટ ફોર ધ પ્રાઇવેટ પ્લેસમેન્ટ ઓફર વિચ ઇઝ પેન્ડિંગ, or you may withdraw such offer and then you can make the fresh offer through the private placement. Next, allotment of the securities shall be made within 60 days from the date of receiving the application money. Application money receive થાય within 60 days આપણે એને allotment કરી દેવાનું છે. And if no allotment made within specified time, that is to say 60 days, return the application money within 15 days from the expiry of 60 days. તો 60 દિવસ પૂરા થાય હજુ એલોટમેન્ટ નથી કરેલું, કંઈ વાંધો નહીં. નેક્સ્ટ 15 ડેઝમાં જે કંઈ બી એપ્લિકેશન મની છે એને તમે રિફંડ કરી દો. ઓકે, આવું પણ નથી થઈ શકતું. સો ઇફ નો રીપેમેન્ટ મેડ વિધિન 50 ડેઝ, repay it with the interest at 12% per annum from the expiry of 60 days. તો 60 દિવસ પૂરા થાય ત્યાર પછી જેટલું તમે ડિલે કરો છો એટલા ટાઈમ પિરિયડ માટે તમારે 12% per annum ઇન્ટરેસ્ટ પે કરવું પડશે. And company has to repay the application money with the interest at the 12% per annum. Next, no publication of offer through the public advertisement, media, marketing or any distribution channel. કારણ કે જો તમે આવું કંઈ પણ યુઝ કરશો તો અલ્ટિમેટલી શું કન્સિડર થઈ જશે? તો કે પબ્લિક ઓફર બની જાય. તો આના માટે સિમ્પલી તમારે શું કરવાનું છે? પ્રાઇવેટ પ્લેસમેન્ટ ઓફર લેટર છે જે તમારે સ્પેસિફાઈડ સિલેક્ટેડ લોકોને મોકલવાનો છે. આનું પબ્લિકેશન છે પ્રાઇવેટ પ્લેસમેન્ટ ઓફરનું, એને કોઈ ન્યૂઝપેપરમાં કોઈ એડવર્ટાઇઝમેન્ટ નહીં, કોઈ મીડિયા, કોઈ પબ્લિક એડવર્ટાઇઝમેન્ટ, આવું કોઈ પણ કમ્યુનિકેશન ચેનલ છે જે તમારે યુઝ નથી કરવાનું. નેક્સ્ટ, રિટર્ન ઓફ ધ એલોટમેન્ટ. તો જે કંઈ શેર્સનું અલોટમેન્ટ કરીએ છીએ વિધિન 15 days ઓફ ધ એલોટમેન્ટ ઇન્ક્લુડિંગ ધ લિસ્ટ ઓફ એલોટીઝ
એન્ડ ધેર નેમ્સ, એડ્રેસ એન્ડ સિક્યુરિટીઝ અલોટેડ. આ રિટર્ન છે આપણે આરઓસીમાં સબમિટ કરવાનું છે. એન્ડ ઇન કેસ ઓફ ડિફોલ્ટ, promoters and the directors are liable to pay the penalty of ₹1,000 per day for the continuous default, but maximum of ₹25 lakhs. તો જો આ કેસમાં કંઈ પણ ડિફોલ્ટ થાય છે તો ઓબ્વિયસલી આ કામ છે ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું છે, રિટર્ન ઓફ અલોટમેન્ટ ફાઇલ કરવાનું કામ છે કોનું છે? બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનું. અને જો ડિફોલ્ટ કરે છે વિધિન 15 ડેઝ આ રિટર્ન સબમિટ કરતા નથી તો એવા કેસમાં એને પેનલ્ટી લાગશે. કેટલી પેનલ્ટી છે? ₹1,000 પર ડે. જ્યાં સુધી આ ડિફોલ્ટ કન્ટિન્યુ હશે ત્યાં સુધી એવરી ડે યુ હેવ ટુ પે ₹1,000 એઝ પેનલ્ટી. ઓકે, પણ મેક્સિમમ પેનલ્ટી કેટલી હશે? ₹25 lakhs. નેક્સ્ટ જો લાસ્ટ ટોપિકમાં જે આપણે પેનલ્ટી ડિસ્કસ કરેલ છે શું છે? ડિફોલ્ટ ઇન ફાઇલિંગ ધ રિટર્ન ઓફ અલોટમેન્ટ. પણ આ સિવાયનો બીજો કંઈ પણ ડિફોલ્ટ છે, સે ફોર એક્ઝામ્પલ 200 મેમ્બર્સ કરતાં વધારે લોકોને તમે ઓફર કરી દીધી છે, 20,000 કરતાં ઓછી ફેસ વેલ્યુના શેર્સ માટે તમે ઓફર કરેલી છે, તો ઇન શોર્ટ પ્રાઇવેટ પ્લેસમેન્ટ સેક્શન 42નો કાંઈ પણ ડિફોલ્ટ છે તો ત્યાં આપણને આપે છે કંપની, પ્રમોટર એન્ડ ડાયરેક્ટર્સ શેલ બી લાયબલ ટુ અ પેનલ્ટી of the amount raised through the private placement offer or ₹2 crore whichever is lower. તો પ્રાઇવેટ પ્લેસમેન્ટ થ્રુ જેટલી અમાઉન્ટ તમને મળેલી છે અથવા તો 2 કરોડ, આ બેમાંથી જે ઓછી રકમ હોય એ તમારે પેનલ્ટી તરીકે પે કરવી પડશે. એન્ડ ટુ બી પેડ વિધિન 30 days ફ્રોમ ધ ડેટ ઓફ ઓર્ડર. અને જ્યારથી ટ્રિબ્યુનલનો ઓર્ડર થાય ટ્રિબ્યુનલના ઓર્ડરથી વિધિન 30 days તમારે અમાઉન્ટ પે કરવાની છે એઝ અ પેનલ્ટી. નેક્સ્ટ, and such offer is considered as a public offer and Companies Act, SCARA and SEBI Act are applicable. તો આ કેસમાં જે કંઈ બી હવે તો કે પ્રાઇવેટ ઓફર તો રહી નથી, પ્રાઇવેટ પ્લેસમેન્ટ નથી તો એને આપણે શું કન્સિડર કરશું? પબ્લિક ઓફર. અને પબ્લિક ઓફર છે તો એવા કેસમાં પબ્લિક ઓફર મીન્સ કે પ્રોસ્પેક્ટસને લગતી જે કંઈ બી પ્રોવિઝન્સ છે તો આ કંપનીઝ એક્ટની પ્રોવિઝન હોય, સ્કારા એક્ટની પ્રોવિઝન છે અથવા તો સેબી એક્ટની પ્રોવિઝન છે કે જે બધી જ એપ્લિકેબલ બનશે. સો ધીસ ઇઝ ઓલ ફોર પ્રાઇવેટ પ્લેસમેન્ટ. એન્ડ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ પ્રોસિજર ફોર ફાઇલિંગ અ ડોક્યુમેન્ટ ઓનલાઈન. સો હાઉ ટુ ફાઇલ અ ડોક્યુમેન્ટ ઓનલાઈન with the ROC. So this procedure is given very simple and very easy procedure. So first of all we have to select a category to download an e-form from the MCA 21 portal. તો MCA મીન્સ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સનું જે એક પોર્ટલ છે, આ પોર્ટલ થ્રુ તમારે તો કે જે કંઈ ફોર્મ તમે કઈ કેટેગરી કઈ ટાઈપની કંપની સિલેક્ટ કરો છો એનાથી તમારે તો કે જે ફોર્મ એપ્લિકેબલ ફોર્મ્સ છે એની કેટેગરી સિલેક્ટ કરવાની છે. દેન ફિલ ધ ડાઉનલોડેડ ફોર્મ. ઓબ્વિયસલી જે ફોર્મ ડાઉનલોડ કરીએ છીએ એને આપણે ફિલઅપ કરવાનું છે, એમાં જે કંઈ બી રિક્વાયર્ડ ડિટેલ છે, રિક્વાયર્ડ ફિલ્ડ છે એને આપણે ફિલ કરવાના છે. નેક્સ્ટ, અટેચ ધ નેસેસરી ડોક્યુમેન્ટ્સ એઝ અટેચમેન્ટ. તો આવું અત્યારે તમને ખ્યાલ હશે કે ઘણા બધા ફોર્મ્સ કે જેને તમે ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાના હોય છે. તો આ ઓનલાઈન ફોર્મ સબમિટ કરતી વખતે આપણે શું કરીએ છીએ? વી આર રિક્વાયર્ડ ટુ સબમિટ ધ ડોક્યુમેન્ટ્સ બાય સ્કેનિંગ ધ ડોક્યુમેન્ટ્સ. આ ડોક્યુમેન્ટ્સ છે એને સ્કેન કરી અને એઝ અ અટેચમેન્ટ આપણે આ ડોક્યુમેન્ટ્સ છે એ સબમિટ કરતા હોઈએ છીએ. તો એક્ઝેક્ટલી અહીંયા પણ એમ જ કરવાનું છે, અટેચ ધ નેસેસરી ડોક્યુમેન્ટ એઝ એન અટેચમેન્ટ, કે જેમાં જેપીજી ફાઇલ હોઈ શકે કે જેને તમે એક સ્કેન કોપી છે એ તમે સેન્ડ કરી શકો. Use the pre-fill button in the e-form to populate the grayed out portion by connecting the internet. તો એક પ્રી-ફિલ બટન જે તમે પોર્ટલ ઉપર જશો ત્યાં તો કે પ્રી-ફિલ બટન આવે છે, તો એમાંથી તમારે તો કે પ્રી-ફિલ બટન જેને ક્લિક કરવાનું છે કે જેનેથી ગ્રેડ આઉટ મીન્સ એવા પાર્ટ કે જે એપ્લિકેબલ નથી. અને એપ્લિકેબલ નથી એટલે એમાં તો કે અત્યારે એક્ટિવ બટન્સ નથી તો એમાં તમારે કોઈ ડિટેલ્સ ફિલઅપ કરવાની રિક્વાયરમેન્ટ નથી. એટલે પ્રી-ફિલ બટન છે એને તમે પ્રેસ કરશો તો જે ગ્રેડ આઉટ પોર્શન્સ છે એ બધી જ વસ્તુઓ જે તમારી સામે આવશે અને આવા ફિલ્ડ્સ છે જેને આપણે ફિલઅપ કરવાની રિક્વાયરમેન્ટ નથી. નેક્સ્ટ, સાઇન ધ ડોક્યુમેન્ટ્સ યુઝિંગ ધ ડિજિટલ સિગ્નેચર. ડિજિટલ સિગ્નેચર છે જેના થ્રુ તમારા ડોક્યુમેન્ટ્સ છે ઓનલાઈન સાઇન કરવાના છે. ક્લિક ધ ચેક ફોર્મ બટન અવેલેબલ ઇન ધ ઈ ફોર્મ. તો હવે જે કંઈ ડિટેલ્સ તમે જે ફિલ્ડ્સ સબમિટ કરેલા છે તો એને તમે એકવાર ચેક કરી લેવાનું છે. તો ચેક બટન ક્લિક કરશો એટલે ત્યાં આપણને આપેલ સિસ્ટમ વિલ ચેક ધ મેન્ડેટરી ફિલ્ડ્સ, અટેચમેન્ટ એન્ડ ધ ડિજિટલ સિગ્નેચર. કારણ કે નોર્મલી આપણે ફિલ્ડ્સમાં ડિટેલ્સ ફિલઅપ કરેલી છે, ડોક્યુમેન્ટ્સ જે અટેચ કરેલા છે અને ડિજિટલ સિગ્નેચર છે. તો આ ત્રણ વસ્તુઓ છે જેને સિસ્ટમ વેરીફાઈ કરશે, ચેક કરી દેશે. ત્યાર પછી અપલોડ ધ ઈ ફોર્મ ફોર ધ પ્રી સ્ક્રુટિની.
and this system will verify the documents. Pre-scrutiny, scrutiny means તો કે એને વેરીફાઈ કરવું, ચેક કરવું. તો હવે જે કંઈ બી ડિટેલ્સ છે, તમે ડોક્યુમેન્ટ્સ છે, ફોર્મ છે, અત્યાર સુધી આપણે શું કરીએ છીએ, જે ડાઉનલોડેડ કોપી છે એની વાત કરીએ. હવે તો કે આ જે ફોર્મ છે જેમાં આપણે બધી ડિટેલ્સ ફિલઅપ કરી દીધી છે, ડોક્યુમેન્ટ્સ અટેચ કરી દીધા છે, અને આપણે શું કરશું, અપલોડ ધ ઈ ફોર્મ ફોર ધ પ્રી સ્ક્રુટિની. અને આ સ્ક્રુટિનીમાં જો કંઈ પણ બી ડિટેલ્સ છે મિસિંગ હશે તો એના માટે તમને ઈમેલ કરવામાં આવશે, ઇન્ફોર્મ કરવામાં આવશે કંપનીને, અને જે કંઈ બી મિસ્ટેક્સ હોય એને તમારે રેક્ટિફાય કરવાની છે. ધ સિસ્ટમ વિલ કેલ્ક્યુલેટ ધ ફી ઇન્ક્લુડિંગ ધ લેટ ફીઝ પેમેન્ટ ઇફ એપ્લિકેબલ. ઓકે, હવે તમારી એપ્લિકેશન જે પરફેક્ટ છે, કાંઈ પણ એમાં ઇનએડિક્વેસી નથી, મિસ્ટેક નથી, અથવા તો મિસ્ટેક હતી અને તમે રેક્ટિફાય કરી દીધી છે, તો એવા કેસમાં સિસ્ટમ શું કરશે, તો કે જે એપ્લિકેબલ ફીસ છે એનું કેલ્ક્યુલેશન કરશે. તો જે કંઈ બી અમાઉન્ટ છે એ તમારી સ્ક્રીન ઉપર આવી જશે. જે કંઈ સ્ક્રીન ઉપર એપ્લિકેબલ ફીસ છે, જો લેટ ફી હોય તો વિથ ધ લેટ ફી તમારે શું કરવું, મેક ધ પેમેન્ટ થ્રુ ધ એપ્રોપ્રિએટ મિકેનિઝમ. અને એપ્રોપ્રિએટ મિકેનિઝમમાં શું ઓપ્શન્સ અવેલેબલ છે, તો કે ક્રેડિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, ટ્રેડિશનલ મીન્સ છે. અને ટ્રેડિશનલ મીન્સમાં શું આવશે, તો કે અહીંયા તમને ખબર હશે જેમ કે જીએસટી છે, બરાબર. તો આવી જે કંઈ ગવર્મેન્ટનું પેમેન્ટ છે એના માટે તમારે બેંકમાં ચલણ ભરવાનું, અને ચલણમાં તો કે એક કોપી છે તમને મળતી હોય છે, એક કોપી છે બેંક પાસે હોય, અને એક કોપી છે જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ હોય. તો આ કેસમાં તમે તમારા ચલાન થ્રુ પણ ટ્રેડિશનલ સિસ્ટમ થ્રુ પણ પેમેન્ટ કરી શકો છો, અથવા તો તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ, ઇલેક્ટ્રોનિક પેમેન્ટ કેન બી મેડ એટ ધ વર્ચ્યુઅલ ફ્રન્ટ એડ્રેસ. તો ત્યાં આપણે કહીએ છીએ કે ભાઈ વર્ચ્યુઅલ એડ્રેસ છે, દરેક જે બેંક છે તો એના કસ્ટમર્સ છે એને એક વીપીએ વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ આપતું હોય છે કે જેના થ્રુ એ પોતાનું પેમેન્ટ કલેક્ટ કરી શકે છે. તો એક હજુ ઓપ્શન આપણને આપેલો છે, ઇલેક્ટ્રોનિક પેમેન્ટ કેન બી મેડ એટ વીપીએ વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ. In case of the traditional payment option, the system will generate the 3 copies જે આપણે ડિસ્કસ કર્યું છે કે pre-filled challan in the prescribed format, and traditional payment through the cash checks can be done. ચેક થ્રુ પણ તમે પેમેન્ટ કરી શકો છો. The payment will exclusively confirm for all the online payment transaction using the payment gateway. જે ઓનલાઈન પેમેન્ટ કરેલું છે એનું તમને કન્ફર્મેશન, એની ઓનલાઈન રિસિપ્ટ જનરેટ થશે. Acceptance or rejection of any transaction will be communicated to the applicant. જે કંઈ પેમેન્ટ છે એક્સેપ્ટ થઈ ગયું છે ટ્રાન્ઝેક્શન તો એનું કમ્યુનિકેશન થશે, રિજેક્શન છે તો રિજેક્શનનું પણ તમને કમ્યુનિકેશન કરવામાં આવશે. MCA 21 will provide the unique transaction number. ઓબ્વિયસલી જે નોર્મલી આ બધી જ વસ્તુ એવી છે કે જે તમે ગૂગલ પે અથવા તો એમેઝોન પે આવું બધું યુઝ કરતા હોય તો એમાં એક ટ્રાન્ઝેક્શન આઈડી હોય, તો એવી જ રીતે MCA જે તમને યુનિક ટ્રાન્ઝેક્શન નંબર છે, સર્વિસ રિક્વેસ્ટ નંબર છે, આ પણ સેન્ડ કરશે. ફાઇલિંગ વિલ બી કમ્પ્લીટ ઓનલી વેન ધ નેસેસરી પેમેન્ટ્સ આર મેડ એન્ડ ધ એપ્લિકેશન વિલ બી પ્રોવાઇડેડ એકનોલેજમેન્ટ થ્રુ ધ ઈમેલ. જે કે એકનોલેજમેન્ટ રિસિપ્ટ છે તમને ઈમેલ થ્રુ મળી જશે. સો દેટ્સ ઓલ ફોર ફાઇલિંગ ધ ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ. સો દેટ્સ ઓલ ફોર ટુડેઝ સેશન, and next topic we will discuss in our next lecture. So thank you.